અને એ એટલા માટે કે ત્યાં શિપ્સ આવવાના છે. જો શિપ આવવાની હોય બરોબર છે અને એ રસ્તામાં જો આવી હોય બરોબર છે તેનામાં તમને પણ નુકસાન થશે અને જે શિપ આવે છે એને નુકસાન થશે. તો તમને એવું કોઈ નથી કહેતો કે તમે ત્યાં કામ બંધ રાખો કે એવું કરો. ખાલી જે શિપનો જે રસ્તો છે એનાથી 15 મીટર દૂર એનામાં ડિમાર્કેશન છે જ આખું કેટલું દૂર ખસેડવાનું છે એટલું ખાલી દૂર ખસેડવાનું છે. અને એટલા માટે કે તમારી સેફટી છે એના શિપની આટલી નજીકમાં રહેવું એ તમારા માટે પણ ખતરો જ છે. તમે તમને પણ ખતરો થશે. આ લોકોને એટલું કેવું છે કે તમારી જે જગ્યા છે એ અમને બતાવી દો કે આટલી જગ્યા આની છે. કાલ વરે અહીંયા સ્ટીમર લાગવાની છે તો એ તો નુકસાન તો અમારું થવાનું જ છે. તો જ્યાં સુધી ટ્રેસિંગ થાય તમને આપેલું છે બેન. હજી તમને અમે ફરી એક વખત છે ને પોર્ટ ઓથોરિટી તરફ ચેપાવડાવી દેશું. ફિશિંગ છે ને તમારું જે એસોસિએશન છે ને એમને ઓલરેડી આની કેટલી મીટિંગો કરેલી છે ખબર છે આ નહીં અરે એવું નથી બેન. ફિશિંગ એસોસિએશન જોડે પણ કરેલી છે, પબ્લિક હિયરિંગ પણ રાખેલી છે, દરેક લોકોને બોલાવેલા. આધારે પ્લાન અપ્રૂવ થયું ને એના માટે પણ પબ્લિક હિયરિંગ થયેલી છે. બધું અપ્રૂવડ થઈ ગયું છે. એવું નથી કે આ કંઈક નવી વસ્તુ બનવા જઈ રહી છે. આ બધું આપણી આની બધા લોકો છે એની જોડે બધા જોડે ડિસ્કશન થઈ ગયું છે, નોટિફાઈ થઈ ગયું છે. હવે ફાઇનલ વર્ક ઓર્ડર પણ આવી ગયું છે અને આ કામગીરી ચાલુ છે. હવે અમને સર કઈ ખબર નથી અમારા ગામને. પબ્લિક હિયરિંગ છે અમારા ગામ વાળાને કોઈને ખબર નથી કે ડ્રેજિંગ આવવાનું છે. સરપંચ જ આવેલા છે. સરપંચ આવેલા છે. સરપંચ આયા છે બધા અરે સરપંચ આવેલા છે 23 માં અહીંયા આપણે પબ્લિક હિયરિંગ થયું અરે થયેલું જ છે. ડોક્યુમેન્ટેશન છે બેન બધું ડોક્યુમેન્ટેશન છે. એ વસ્તુ ખોટું નહીં. રામપરાના સરપંચ પણ હાજર હતા. પબ્લિક હિયરિંગ નો ઓબ્જેક્ટિવ જ એવું કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય તેની પહેલા પબ્લિક હિયરિંગ થાય. અમીરભાઈ છે સિયા અત્યારે સરપંચ હતા 2023 માં એ લોકો આવીને એ લોકો લેખિત આપેલું છે એવું કેવું છે ને સાહેબ. હા એટલે તમને કોઈને તમને આ ભાઈઓ જેટલા તમે માછીમારો ઊભા છે તમને કોઈને કઈ ખબર છે એ વાત પૂછો. આ તો તમને ખરેખર ખબર જ નહીં હોય કે ક્યાં જેટી બને છે તો પછી અને ક્યાં ડ્રેસિંગ કરવાનું. ગામનાને ખબર થવી જોઈએ ને. બને ત્યાં સુધી તમારે એ લોકોના સિગ્નલ મેકાઈ જાય અને એમ માસ ડ્રેસિંગ થવું જોઈએ આ સાઈડમાં નહીં. બસ પ્લસ અમે તમને એ જ તો કહીએ છીએ બરોબર છે. એમનું જે એરિયા છે આપણે ડિમાર્કેટ કરી દઈએ, બોયા મૂકી દઈએ બરોબર છે. એની આમ બાજુ એનું કામકાજ ચાલે, આમ બાજુ આપણું ફિશિંગ નું કામ ચાલે, બંને ભેગું ચાલે. એનામાં શું ઇશ્યુ છે? બંને કામ ચલાવો ભેગું. તો આ ડ્રેસિંગ જ્યાં થવાનું છે ને એ લોકોના સિગ્નલ મેકી દે પછી તમે જોઈ લો. કંપની હોય છે ના ગમે એટલું ડ્રેસિંગ થાય આપણે કોઈ પ્રોબ્લેમ બસ તો ઈ તો કહીએ છીએ કંપનીના હાથમાં ડ્રેસિંગ થવા દો. કંપનીના હાથમાં ડ્રેસિંગ થાય, બાકીમાં તમે માછીમારી કરો. બાકી એ આખો એરિયા આપેલો જ છે. જ્યાં આપેલું છે ત્યાં થવાનું છે, એની આજુબાજુમાં થવાનું છે. સાહેબ એમાં એવું છે કે કંપની વાળા છે ને જ્યારે પહેલા એ લોકોનો જે જગ્યા હતી ને એ લોકોનું ઓલું મોકલ્યો હતો દીવો, પછી એ લોકો ઉપાડીને અમારી બાજુ ખેંચી લીધો. જે અમારી જગ્યા ને કંપનીની જગ્યા અમારી વધારે લઈ ગયા લોકો કંપની વાળા. બે હરખી હરખી જગ્યા એ લોકોને આપેલી છે એમને આપી ગયો. જે પ્લાન અપ્રૂવ છે ને એના પ્રમાણે જ થશે. સરકારમાંથી જે પ્લાન અપ્રૂવ છે ને એના પ્રમાણે જ થશે. જો કંપની પણ વધારે લેશે તમે કંપનીની મશીનરીને કાઢી નાખશો. સરકારમાંથી જે પ્લાન અપ્રૂવ છે ને એવું જ ડ્રેસિંગ જે છે ને એ ઓલરેડી એટલા આજુબાજુમાં જ છે આ લોકોનું જે ગાડી છે ને બેન હું તમને આ લોકોને સમજાવું છું કે જે મશીન હશે જે શિપ આવે આવી સાઈઝનું અને ત્યાં જો આપણી એ નાનકડી ફિશિંગ બોટ હોય એ તૂટી જ જાય. એનામાં આપણને જ નુકસાન થવાનું છે. તમારું નુકસાન બચાવવા માટે જ આવીએ બરોબર. એક તમે સાહેબ હાસું કેવું પણ જાય એ લોકો જગ્યા અમારી જગ્યામાં બધું કરી ગયા છે કંપની વાળા. તમારા પાણીની માટે અમે લખેલું છે સરકારને. એની સિવાય અમે જીએમબી ને એ પણ લખેલું છે કે જે સિયાળબેટના નાગરિકો છે ને એના માટે એક ફ્રી બોટની પણ સુવિધા આપવી માટે અમારા એસપી સાહેબ છે બરોબર છે. અમારા એસપી સાહેબ એમણે જાતે લખેલું છે સરકારને. આપણા દરેક ગામમાં એસટી બસ આવે છે. પેલા સાહેબ મારી વાત એસટી બસ આવે છે. દરેક ગામમાં એસટી બસ તો આવે જ ને, ન હોય તો બરોબર છે. હવે આપણું જે સિયાળ બેટ છે એ બેટ છે તો બસ ના આવી શકતી તો ત્યાં બોટ આવવી જોઈએ બરોબર છે. તો એના માટે અમે જે ડિપાર્ટમેન્ટ છે એમને અમારા એસપી સરના મારફતે લખેલું છે. ગાંધીનગરમાં મિટિંગ થઈ છે અને હું જાતે પણ જઈને આવેલો છું. અમે ઉપર રજૂઆત કરી છે સાહેબ. આમ જો એરિયામાં પાણી પીવાનું પાણી આવે, અહીંયા બોટ સર્વિસ ચાલુ થાય. આપણે અત્યારના આપણી નાની બોટોથી ટ્રાવેલ કરવું પડે છે ને તો એની જગ્યાએ સરકારી મોટી બોટ આવે. એના માટે પણ અમે લખ્યું છે સરકારને અને ધીમે ધીમે આપણા જે મંત્રીશ્રી છે એમનું ધ્યાન દોર્યું છે. એટલે પ્રયાસ કરશું કે બોટ જે છે અહીંયા આવી જાય.
તો આપણને એટલી પણ રાહત થાય કે આપણે નાની બોટોમાં નહીં, લાઈફ જેકેટ વગર નહીં ટ્રાવેલ કરવું, કોઈ પણ ઘટના ન બને. કોઈ પણ માણસની જિંદગીને કંઈક પણ ઇસ્યુ થાય, બરોબર છે, તો અમારો સૌથી મોટી પ્રાયોરિટી એ જ છે કે કોઈ માણસને નુકસાન ન થવું જોઈએ, બરોબર ને. એટલે તમે આનામાં જરાય ચિંતા નહીં કરો. માછીમારી આપણે હજારો વર્ષોથી આ કરીએ છીએ અને આવનારા હજારો વર્ષો સુધી માછીમારી થશે જ. આપણે ખાલી એટલું ન કરીએ કે એક્સિડન્ટ કોઈ થઈ જાય, કોઈ માણસને નુકસાન થાય, બરોબર, એટલે આપણે એટલું ખાલી દૂર કરી દઈએ, બીજું એનામાં કોઈ નથી. કંપની તો સાહેબ હમણાં આવી, આમ તો વર્ષોથી અહીંયા અમારા આપણું જ છે.